ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ઓકે, સવારના 6:50 થઈ છે ઘડિયાળની અંદર. ઓકે ફ્રેન્ડ્સ, 6:50 અને આપણે જાગી ગયા. અને હવે મારો સ્કૂલનો ટાઈમ છે 7 થી સાંજના 4 વાગ્યા સુધી. હું જઈશ સ્કૂલ. અને હવે તમે જુઓ છો એ અમારા માટે સવારનું શું બની રહ્યું છે ત્યારે નાસ્તામાં ચણા બનાવે. ચણા ઓકે. નાયા નથી સવારમાં એટલે ના પાડે છે વિડીયોમાં ના લઈશું એમ. હજુ નાહીને બ્રશ પણ નથી કર્યું, પણ હું પહેલાં ચણા બનાવડાવું છું. તો બની રહ્યા છે ચણા, તમે જુઓ છો તો સરસ બીજાના સવારમાં ચણા છે. થોડું મરચું નાખો, આપણે તીખું ખાઈએ આજે. નાખો ચણા, ભૂખ તો લાગી છે. સવારમાં ચણાનો બ્રેકફાસ્ટ. ચલો ચણા. તો ફ્રેન્ડ્સ, હવે મળશું સીધા સાંજે. ઓકે, સાંજે આવ્યા પછી કંઈક આયોજન કરી અને તમને બતાવશું. તો ફ્રેન્ડ્સ, સ્કૂલથી આવી ગયા, શું કરો છો? બસ જો સ્કૂલથી આવી ગયા મિત્રો. 4:30-5 વાગ્યાનું મારું શેડ્યુલ છે. ઓકે, ડે સ્કૂલની અંદર. અને થોડાક આપણે છોડવા ઉછેર્યા હોય ને તો માવજત તો લેવી પડે ને. જો તમે આ બાજુ આવી જાઓ, જો બતાવી, આ ફુદીનો છે. આ ફુદીનો મેં આ મારી હેન્ડ ગ્રો કરેલો છે, હાથથી જ ઉગાડેલો છે. આપણે માર્કેટમાંથી ફુદીનો મળે ને એ ફુદીનો આપણે લાવીને બોટલની અંદર એને થોડા એના દારખા જે હોય નીચે એને રાખી મૂકવાના. પછી થોડા મૂળિયા ફૂટે ને એટલે આ પ્રમાણે, આ લગભગ આપણે 1 મહિનો થયો હશે. કેમ 1 મહિનો થયો હશે? હા, 1 મહિનાનો ગ્રો છે મિત્રો. તો આ પ્રમાણે ફુદીનો પણ તમે ઉગાડી શકો. ફૂટ્યો છે, તમે જુઓ. આ જો સરસ મજાનો ફુદીનો. આપણે આ પેલું થર્મોકોલનું આખું ખોખું આવે ને એની અંદર જ ઉગાડ્યું છે. અને આ બાજુ તો બહાર નીકળવાની શરૂઆત થઈ છે. જો બહાર નીકળ્યો છે, થર્મોકોલમાંથી બહાર નીકળ્યો છે આખો. છે 5:15. તો શું ખવડાવવાના નાસ્તામાં? અત્યારે સાંજે થોડી ભૂખ તો લાગી છે. પાણીપુરી અમે ચાલવા જઈએ છીએ. અને આ અમારું કિચન છે. આ કિચન છે. કિચનમાં મિત્રો બીજી વાત કરું કે મારે તમને વિડીયો બતાવવાનું હતું. જરા મોડા ઉપર લાવો કે આની અંદર 2 ફિલ્ટર છે. ઓકે, હવે ઘણા મિત્રોને યુવીનું એક ફિલ્ટર આવે મોટું, અને 2 પાણી ફિલ્ટર કરવાના ફિલ્ટર આવે. તો આપણે કારીગરને બોલાવીએ ને કે તમારા એરિયા પ્રમાણે પાણી છે ઝડપથી આની અંદર ફિલ્ટર ખરાબ થઈ જતા હોય છે. પાણી એટલું ડોરું આવતું હોય તો, ખરાબ આવતું હોય તો, ડર્ટી આવતું હોય તો. ઓકે, તો 2-3 વાર તો મેં 1200 રૂપિયા આપ્યા. એમાં ફિલ્ટરની પ્રાઇસ કેટલી આવે ખબર છે તમને? આજુબાજુમાં એરિયામાં તપાસ કરજો તો ખ્યાલ આવશે. 550 રૂપિયા 2 ફિલ્ટર આવી જાય. તો એ વધારે લે છે આપણી પાસે. મારે એક ફિલ્ટર આવ્યું 250નું અને બીજું આવ્યું લગભગ 300 રૂપિયાનું. એમ કરીને મારે 300, 500, 550 ફિલ્ટર થયા. પણ આને ખોલવું મિત્રો પ્રયત્ન અવશ્ય કરજો. આને મેં આ વખતે ખોલ્યું હતું જાતે ખોલીને બંને ફિલ્ટર હું લઈ આવ્યો દુકાનમાંથી. મેં બેસાડ્યું. 1200 થી 1300 રૂપિયા કલાક, 1.5 કલાક જે કારીગર તમે બોલાવો ને તો આવે છે. ખરેખર આ પણ એક વસ્તુ છે. અને એની જે આમ આવડત હોય ને એ મજા આવે તમને. આમળા છે, આમળાની ઋતુ હતી, આમળાની સિઝન હતી. ઓકે, સરસ મજાના આમળા તમે જુઓ છો. આનું પાણી બદલતા રહેવું પડે ને? કેમ બદલતા? ઓકે, આનું પાણી બદલતા રહ્યો તો જ તમને મજા આવે. નહીં તો હું શું થોડી ઉપર ફૂગ વધી જતી હોય ને એવું થતું હોય છે. 6 વાગે પાણીપુરી નાસ્તા. કાલે પાણીપુરી ખાધી, આજે પાણીપુરી ખાધી. પાણીપુરી એક એવું વ્યંજન છે ને ગુજરાતીઓ માટે, આમ તો આખા ઇન્ડિયાની અંદર, કે ખાવ અને એકદમ પેટ હલકું. ખાવ પેટ હલકું, ગળું બેસી જાય. ગળું કાંઈ ન બેસે. તો તમે ઘરે બનાવો ને તો મિત્રો ગળું કશું ના બેસે. તમે બહાર નહીં ખાવ તો ગળું બેસે. બહાર મેં તમને કુંડામાં ફુદીનો બતાવ્યો ને એ ફુદીનાનો યુઝ કર્યો. લીલા મરચાં, ધાણા અને પાણી ઘરે બનાવ્યું. તમે જુઓ છો સરસ મજાનું પાણી. જો. ઓકે, પાણીપુરી ખાઈએ ને બીજી તમને વાત કરીએ મજાની. મિત્રો, ગઈકાલ રાત્રે ખોડિયાર જયંતિ હતી અને અમે રાતના આવી અને ખોડિયાર જયંતિનું ત્યાં અમે પ્રસાદી લીધી. આવ્યા પછી અમારા 3 જોડી ચંપલ. ગઈકાલે નથી, શનિવારે હતી. કાલે રવિવાર હતો. શનિવાર રાત્રે આપણે ગયા હતા. બરાબર ને? અચ્છા, શનિવાર રાત્રે 3 જોડી ચંપલ અમારા નવા. તારા કેટલા જોડી હતા? 2 જોડી. મારા એક સ્લીપર જેવા ચંપલ હતા જે ગોવા માટે સ્પેશિયલ લીધેલા, 350 ના. ટોટલ કેટલાના છે?
1500 ના ચંપલ ગયા. તો અમે ફ્લેટમાં રહીએ છીએ. દરવાજાની બહાર અમે મૂકેલા હતા. અમારી કિસ્મત કે ત્રણના ચંપલ સવારમાં ગાયબ. સવારમાં ઉઠ્યા તો ચંપલ જ નહીં. શોકિંગ એવા ન્યૂઝ મળ્યા. તો મિત્રો હવે આ વસ્તુ સિટીની અંદર ધ્યાન રાખવા જેવી છે કે જો તમે ફ્લેટમાં રહેતા હો તો આવા ચંપલ ને એવું બધું રાત્રે અંદર લઈ લેવું. બાકી હવે લોકો એ છોડતા નથી, એ સાબિત થઈ ગયું. તો લગભગ 1500ની એકદમ ખાડો આવી ગયો. બેનના તો પછી બીજી વાર લેવા પડશે કે ચાલશે? ક્રોક્સ હતા મારા તો. ક્રોક્સ હતા. ओके तो क्रॉक्स लेवाना पड़ी के स्लीपर हमने लग गया रे. अभी हमारे पास कुछ नहीं बचा पहनने को. एक बचा था वो भी कुत्ता लेकर चला गया. हिंदी बोले है जरा बिहारी है. नानो एवो हमारो मित्रों फैमिली है. मारी दीकरी है, मारा वाइफ है. ओके ट्राई करी છે ડેલી વ્લોગ બનાવવાનો. તો સપોર્ટ કરજો ચેનલને.